પાટડી સૂરજમલજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટી આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દીપ પ્રગટાવીને શુભારંભ કર્યો। પાટડી સૂરજમલજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટી આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કર્યો। હર્ષ સંઘવીના આગમન સાથે ફટાકડા ફોડી આતશબાજીથી આકાશમાં રંગબેરંગી થઈ ગયું હતું। કાર્યક્રમમાં લોકોની પાકી હાજરી વર્તાઈ હતી। ભાજપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ભાજપમાં બની ગયું હતું। સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ સિહોરા અગમ્ય કારણોસર ગેરહાજર રહ્યા હતા। તર્ક વિતર્ક અંદરખાને કાર્યકરોમાં જોવા મળ્યા હતા। હર્ષ સંઘવીએ ગ્રાઉન્ડ પર ક્રિકેટ મેચ રમી હતી। દશાળા લખતર ધારાસભ્ય પીકે પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ, કિરીટસિંહ રાણા, પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ દિલીપભાઈએ કાર્યકરો પણ ક્રિકેટ મેચ રમવાનો લાભો લીધો। હર્ષ સંઘવી ગૃહમંત્રીનો કાર્યક્રમને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। હર્ષ સંઘવીએ કયા રૂટ પરથી આવશે એ ગુપ્ત રાખવામાં આવ્યું હતું। હર્ષ સંઘવીના કાર્યક્રમ બાબતે નગરપાલિકાના સફાઈ કામદારો, અનુસૂચિત જાતિના વાલ્મીકી સમાજના યુવાનોના મોત મામલે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, જે બાબતે 5 લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગર કોંગ્રેસ મહામંત્રી વિક્રમભાઈ રબારી, દેવાભાઈ રબારી, નરેશભાઈ તેજાભાઈ મકવાણા, કિસ્મત મલેકને સવલાત ગામ પાસે ડિટેન કરાયા હતા। આ તકે દસાડા લખતર ધારાસભ્ય પીકે પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ, ગુજરાત વિધાનસભા દંડક અને વઢવાણ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, બહુચરાજી ધારાસભ્ય સુખાજી વીરગભાઈ, ધારાસભ્ય લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, હાર્દિક પટેલ, પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ દિલીપભાઈ પટેલ, ઉદાસી આશ્રમના મહંત ભાવેશ બાપુ, રેન્જ આઈજી અશોક યાદવ, જિલ્લા પોલીસ મહાનિદેશક ગિરીશ પંડ્યા, ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ માં ન્યૂઝ નન્હાઝ મલિક, સુરેન્દ્રનગર। ભારતીય જનતા પાર્ટી પરિવાર મારફતે સામાજિક સમરસતા અને એકતાના ભાગરૂપે પાટડી મુકામે સૂરજમલજી હાઈસ્કૂલની અંદર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી અને યુવા સાંસ્કૃતિક અને રમતગમત મંત્રી માનનીય હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને આજે શુભારંભ થયો છે। ખાસ કરી અને 60 દસાડા વિધાનસભા ક્ષેત્રના ગામોમાંથી અલગ અલગ ટીમો એ સતત 30 દિવસ સુધી આ સૂરજમલજી હાઈસ્કૂલની અંદર રમવાના છે। ખાસ કરીને ક્રિકેટની સંદર્ભમાં આ યુવાનોની અંદર એક ટીમ સ્પિરિટ હોય એ જ પ્રકારે સમગ્ર વિધાનસભા ક્ષેત્ર એની અંદર એકતા અને સામાજિક સમરસતા કેળવાય એના ઉદ્દેશ સાથે આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે। આ ટુર્નામેન્ટના આયોજનના સંદર્ભમાં આજના શુભારંભ પ્રસંગે અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખ હિતેન્દ્રસિંહજી ચૌહાણ, અમારી ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક, વઢવાણના ધારાસભ્ય માનનીય જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, અમારી બાજુની વિધાનસભાના ધારાસભ્યો માનનીય હાર્દિકભાઈ પટેલ, સુખાજીભાઈ ઠાકોર, અમારા પાટડીના પનોતા પુત્ર અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જૂનાગઢના પ્રભારી માનનીય દિલીપભાઈ પટેલ અને સમગ્ર વિધાનસભા સીટ અને જિલ્લાના અનેક આગેવાનો આજે શુભારંભની અંદર ઉપસ્થિત રહ્યા। કેટલી ટીમો છે આજે ટુર્નામેન્ટની અંદર 64 ટીમો એ આમાં ભાગ લેવાની છે। 6 તબક્કામાં 6 રાઉન્ડની અંદર 30 દિવસ સુધી આ ઉત્સવ ચાલવાનો છે અને નાઇટની અંદર અમારા પાટડીની અંદર મોટા ભાગે લોકો રાતના સમયે વોકિંગમાં નીકળતા હોય, ફરવા જતા હોય એ પ્રકારે 30 દિવસ સુધી લોકોને મનોરંજન પૂરું પાડવાનું કામ અને ટીમ સ્પિરિટનું કામ આ ક્રિકેટના માધ્યમથી થવાનું છે। આભાર।